એક સાયકલ સવાર 420 મીટરનું અંતર 2 મિનિટ અને 20 સેકન્ડ 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કુલ કેટલી 140 સેકન્ડમાં કાપે છે. તો સાયકલ સવારની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ સમય અંતર કેટલું તો કે 420 છેદમાં સમય કેટલું તો કે 140 સેકન્ડ. 14 તેરી 42 તો કેટલી આવશે? 3 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે જવાબ કેમાં જોઈએ? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો 3 ને આપણે 18 ના છેદમાં 5 વડે ગુણી નાખો. તો 18 દુ 18 તેરી 54 ભાગ્યા 5. 5 એકા 5 ભાગનો એટલે 0 પછી પોઈન્ટ 5 અઠા 40 તો કેટલો જવાબ? 10.8 ઓપ્શન નંબર 4. એક ડિશ વોશરનું મૂલ્ય દર વર્ષે 10% ઘટે છે. જો તેની હાલની કિંમત 3645 હોય તો 3 વર્ષ પહેલા તે ડિશ વોશરની કિંમત શોધો. આપણે ધારી લઈએ 3 વર્ષ પહેલા કેટલી એક સાથે દર વર્ષે 10% ઘટે એટલે 90% ભાગ થતો જાય એવું કેટલા વર્ષ થયું? તો કે 3 વર્ષ. ટકા કાઢવા બધાને છેદમાં 100 મૂકવા પડશે. છેદમાં 100 તો અત્યારે કેટલા? 3645. 3 0 ઉડી ગયા. x બરાબર શું આવી ગયું? 3645 ગુણ્યા 1000 છેદમાં 9 નો ઘન 729. તો 729 પંચા 3645 5 ગુણ્યા 1000 તો કેટલો જવાબ આવશે? 5000 રૂપિયા. ઓપ્શન નંબર 3. વર્ગમૂળમાં 21.16 વર્ગમૂળમાં 9 પ્લસ x² બરાબર 9.6 તો x નું મૂલ્ય છે. x કેવો છે તો કે ધન છે. 21.16 એનું વર્ગમૂળ કરવું તો કેટલું? 4.1 આવે. કારણ કે 41 નો વર્ગ થાય 2146. 4.1 પ્લસ વર્ગમૂળમાં 9 પ્લસ x² બરાબર 9.6. વર્ગમૂળમાં 9 પ્લસ x² એમના 9.6 માઇનસ 4. આ કેટલો? 46 નો વર્ગ છે ને તો 4.6. તો 9.6 માંથી 4.6 જાય તો 5 અને આ બાજુ વર્ગમૂળમાં શું વધશે? 9 પ્લસ x². હવે બંને બાજુ આપણે શું કરી દઈએ? વર્ગ કરી તો વર્ગમૂળ ઉડી ગયા. તો 9 પ્લસ x² બરાબર 5 નો વર્ગ 25. તો x² બરાબર આ 9 આ બાજુ જાય તો 25 માઇનસ 9 16. તો x નું મૂલ્ય કેટલું હોય? પ્લસ ઓર માઇનસ 4. અને આપણે x કેવો લેવાનો? ધન. તો x નું મૂલ્ય 4. ઓપ્શન નંબર 1. 10 15 20 અને 27 વડે ભાગી શકાય તેવી સૌથી મોટી 4 અંકની સંખ્યાનો અંકોનો ગુણાકાર. હવે જો 5 વડે ભગાતી હોય તો છેલ્લો અંક 0 હોય. છેલ્લો અંક 0 હોય તો ગમે એટલા અંક હોય એનો હારે ગુણાશે 0. તો જવાબ આપણો હંમેશા કેટલો રહેશે? 0. ઓપ્શન 4. 2400 ના 16% અને 1800 ના 16% વચ્ચેનો તફાવત. 2400 ના 16% એટલે 16 ના છેદમાં 100 2 0 ઉડી ગયા. માઇનસ 1800 ના 16%. 1800 ગુણ્યા 16 છેદમાં 100 0 0 ઉડી ગયા. હવે જો 16 બે માં હોય તો આપણે એવું કહીએ 24 માઇનસ 18 અને એના ગુણ્યા 16. કારણ કે બે માંથી 16 કોમન કરી 24 માંથી 18 જાય તો 6 ગુણ્યા 16. તો 16 6 96. ઓપ્શન નંબર 4. એક દુકાનદાર 25% નફા સાથે 920 માં વેચે છે. બીજો 5% નુકસાન પર 1216 માં ટ્રાન્ઝિસ્ટર વેચે તો કુલ લાભની ટકાવારી ગોતો. હવે જો 25% નફો તો 125% ની કિંમત આપણને કહી દીધી કેટલી? 920. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 125. તો 920 ગુણ્યા 100 છેદમાં 125. આનો જવાબ કેટલો આવી જશે? 746.
36 રૂપિયા. પછી હું કીધું 5% નુકસાન 1260, તો આપણે એવું કહીએ 95% એ 1216 માં વેચે તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 95, 1216 ગુણ્યા 100 છેદમાં 95. તો આનો જવાબ કેટલો આવશે? 2016. તો એની કુલ મૂળ કિંમત કેટલી હશે? ખરીદ કિંમત તો એકની હશે 2016 ને એક હશે 736. તો આપણે કહીએ કે મૂળ કિંમત એની હશે 2000 પ્લસ 2700 નહીં, અહીંયા કાંઈક ભૂલ થાય છે. 2016 નહીં આવે, અહીંયા કેટલા આવશે? 1280 રૂપિયા. તો કુલ વેચાણ કિંમત એની કેટલી થઈ જાય? તો મૂળ કિંમત આપણને ખબર પડી ગઈ 1280 પ્લસ 736, તો 2016. વેચાણ કિંમત કુલ કેટલી છે? તો કે 920 અને 1216. વેચાણ કિંમત છે આપણું પાસે 2136. તો 2016 મૂળ કિંમત, 2136 વેચાણ કિંમત, 120 રૂપિયા નફો કેના ઉપર? તો કે 2016 ગુણ્યા 100. આનો જવાબ આવશે 5.95%. ઓપ્શન નંબર 4. 5x કૌંસમાં 8x માઇનસ 5 પ્લસ 5 નું સાદુરૂપ આપો x બરાબર 3. 5 તેરી 15 કૌંસમાં 8 તેરી 24 માઇનસ 5 પ્લસ 5, 15 એમના એમ, 24 માંથી 5 જાય તો 19 પ્લસ 5, 15 ગુણ્યા 19 285 પ્લસ 5 290. ઓપ્શન નંબર 4. એક માણસ પોઈન્ટ P પરથી સવારે 7:30 વાગ્યે ઉપડે છે અને પોઈન્ટ Q પર બપોરે 3:30 વાગ્યે પહોંચે તો આ કુલ કેટલા કલાક? તો 7 ને 5 8 કલાક થયા. બીજી વ્યક્તિ Q પોઈન્ટથી સવારે 9:30 વાગ્યે ઉપડે અને બપોરે 4:30 વાગ્યે પહોંચે તો આના કેટલા કલાક? 3 ને 4 7 કલાક. તો આપણે ધારી લઈએ કે ધારો કે P અને Q વચ્ચેનું અંતર કેટલું? તો કે 56 કિમી છે. હવે જો પેલા કોણ ઉપડે? P વાળું ઉપડે. તો P ની ઝડપ તો 56/8, તો 7 કિલોમીટર પ્રતિ કલાક. આ કોની વાત છે? P થી Q જવા વાળે. હવે Q થી P જવા વાળે એને કેટલી 7 કલાક લીધી, તો એની ઝડપ 56/7, તો કેટલી 8 કલાક કિલોમીટર પ્રતિ કલાક આવી ગઈ. હવે શું કે જો ઓલો સવારે 7 વાગે નીકળ્યો તો પેલા એને 7 કિલોમીટર અંતર, પછી પાછું એને 7 કિલોમીટર અંતર કાપ્યું હશે. પછી શું થાય તો કે બે ટ્રેન સામે ચાલવાનું ચાલુ કરે તો આને 7 કપાય, આનું 8 કપાય, એવી રીતે 15 કપાતું હશે, 15 કપાતું હશે, 15 કપાતું હશે, 15 કપાતું હોય જાય. આપણે તો 56 કિલોમીટર થાય ત્યાં લગી જવાનું, તો 7 દુ 14, 14 ને 5 29, 29 ને 15 44, 44 ને 15 વધી જાય. તો હજુ 44 આ લગી કપાઈ ગયું કેટલે કલાકમાં? તો કે 4 કલાકમાં. 44 કપાઈ ગયું તો બાકી કેટલું વધ્યું? 12 કિલોમીટર. હવે તો દર વખતે કલાકમાં 15 કપાય, 12/15 કલાક જોઈએ. 44 કાપવા માટે કેટલો? 4 કલાકનો સમય લાગ્યો. 4 કલાક પ્લસ 12/15 કલાક. હવે આપણે મિનિટમાં જોતું ગુણ્યા 60, 15 ચોક 60, તો 4 કલાક ને 48 મિનિટ. ક્યારે? તો કે સવારે 7:30 વાગ્યા પછી, તો પ્લસ સવારના 7:30, 8, 4 ને 3 7, એટલે 70 ઉપર 70 થશે. એટલે આપણે 6 કરવા માટે 60 કરવા માટે 18 વધીએ કાંઈ ઉમેરે 7 ને 4 11 ને 1 12, તો જવાબ કેટલો આવશે? 12 વાગ્યા ને 18 મિનિટ. ઓપ્શન 4.
સીમાની ઉંમર તેની દીકરી કરતા 3 ગણી છે, તો સીમા બરાબર તેની દીકરી 3D. 9 વર્ષ પહેલા, તો સીમા -9 ના બાજુ દીકરી -9. 6 ગણી હતી, તો અહીંયા 6 s -9. હવે જો s ની જગ્યાએ આપણે d મૂકી દીધું, તો 3d -9 બરાબર 6d -6 9 54. તો 3d આ બાજુ જાવ તો 54 આ બાજુ આવે, તો 54 પ્લસ થઈ જાય, 54 -9 બરાબર 6d -3d. 54 માંથી 9 જાય તો 45 બરાબર 6d માંથી 3d જાય તો 3d. d બરાબર શું થઈ ગયા? 45 ના છેદમાં 3. તો d બરાબર કેટલા આવી ગયા? 15 તેરી 45. ઓપ્શન નંબર 2. 6 પુરુષો અને 3 છોકરા સાથે મળીને એક પુરુષ અને એક છોકરાની સરખામણી કરતા 5 ગણું વધારે કામ કરે તો પુરુષ અને છોકરાની કાર્યક્ષમતા. તો 6 મેલ પ્લસ 3 બાળકો આ કેટલું કામ કરે? તો કે એક મેલ અને એક છોકરા કરતા 5 ગણું. તો 6m પ્લસ 3c બરાબર 5m પ્લસ 5c. આ 3c ને આ બાજુ, 5m ને આ બાજુ, તો 6m માંથી 5m જાય તો m બરાબર 5m માંથી 3c જાય, તો 5c માંથી 3c જાય તો 2c. તો m ના છેદમાં c 2 ના છેદમાં 1 થયું, તો ગુણોત્તર કેટલો હોય? 2:1. ઓપ્શન નંબર 4. ઓફિસે જતી વખતે મોહિત 45 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે અને પાછી ફરતી વખતે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી. તો સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર શું હોય? 2xy છેદમાં x પ્લસ y. તો ઉપર બંનેનો ગુણાકાર કરો, તો 2 ગુણ્યા 45 ગુણ્યા 36 છેદમાં બંનેનો સરવાળો 36 ને 45 81, 9 પંચા 45, 9 81, 9 ચોક 36, 5 ચોક 20, 20 ગુણ્યા 2 તો 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. 10 વ્યક્તિઓના જૂથની સરેરાશમાં ઉમેરવામાં 1 વર્ષનો ઘટાડો થયો જ્યારે એક વ્યક્તિ જતી રહીને 53 વર્ષની હતી. તેના સ્થાને નવી વ્યક્તિ આવી અને નવી વ્યક્તિની ઉંમર શોધો. તો આપણે માની લઈએ કે સરેરાશ કેટલી હતી? સરેરાશ બરાબર x આપણે ધારી લીધું, તો સરવાળો કેટલો થઈ જાય? 10 10 વ્યક્તિનો, તો કે 10x. 10x માંથી શું થાય છે? તો કે 53 એક વર્ષ વાળે વહી જાય, એના બદલે કોક નવું y આવી જાય, તો સરેરાશમાં એક ઘટાડો, તો x માઇનસ 9 x માઇનસ 1 થઈ જાય, અને સંખ્યા તો કેટલી? 10 ને 10 જ રહી. તો 10x માઇનસ 53 પ્લસ y બરાબર 10x માઇનસ 10. તો 10x 10x બંને બાજુ ઉડી ગયા. y બરાબર શું આવી ગયું? 53 માઇનસ 10, તો કેટલા આવશે? 43. ઓપ્શન નંબર 3. જ્યારે a ગ્રેટર ધેન b હોય તો ab અને ab નો વર્ગ પ્લસ b નો ઘન નું મધ્યમ પ્રમાણપદ. મધ્યમ પ્રમાણપદ એટલે વર્ગમૂળમાં a અને b બંનેનો ગુણાકાર. તો a આ છે અને b આ, તો a પ્લસ b કૌંસમાં ab નો વર્ગ પ્લસ b નો ઘન વર્ગમૂળમાં a પ્લસ b એમના. તો આમાંથી b નો વર્ગ કોમન કાઢી લો, તો અહીંયા ખાલી શું વધશે? a પ્લસ આ b ના ઘનમાંથી b વર્ગ નીકળી ગયો b. હવે જો આ બે વખત છે વર્ગમૂળમાં, તો આપણે બહાર સીધું કાઢી a પ્લસ b અને b નો વર્ગનું વર્ગમૂળ કાઢો તો b, તો b ઇન્ટુ a પ્લસ b. ઓપ્શન નંબર 4. નીચેમાંથી કયું x પ્લસ x ની 14 ઘાત સમાન છે? x નો વર્ગ, આ x ની કેટલી ઘાત થઈ જાય? 16. આ કયો નિયમ લાગ્યો? એની n ઘાત એની m ઘાત બરાબર x ની n m ઘાત. તો આ જો x ની કેટલી 26 ઘાત થઈ ગઈ. આ શું નિયમ લાગે? x ની n ઘાત છેદમાં x ની m ઘાત બરાબર x ની n માઇનસ m ઘાત. પછી x ની 8 ઘાત પ્લસ x ની 6 ઘાત. તો આ કયો નિયમ લાગે?
x ની n ઘાત x ની m ઘાત બરાબર x ની n પ્લસ m ઘાત. તો અહીં 8 ને 6 14 તો x ની 14 ઘાત એના સમાન કયું હોય ઓપ્શન નંબર 3. સાદું રૂપ આપો 18 ગુણ્યા 9 પ્લસ 10 ગુણ્યા 20 પ્લસ 30 ગુણ્યા 15 ભાગ્યા 546 માઇનસ 548 પેલા 9 અઠા 18 9 162 પ્લસ 10 ગુણ્યા 20 200 પ્લસ 30 ગુણ્યા 15 450 છેદમાં 546 માંથી 518 બાદ કરી તો કેટલા 28. આ બધાનો સરવાળો 162 પ્લસ 200 પ્લસ 450 તો કેટલો આવશે 812 છેદમાં 28. તો 7 વડે 4 વડે ઉડાડ તો 4 દુ 8 4 તેરી 12 7 ચોક 28 7 દુ 14 6 વજા 7 9 63 29 ઓપ્શન નંબર 1. મોનિશા તેની મુસાફરીની પ્રથમ 6 કલાક 72 કિલોમીટર અને બાકીનું અંતર 9 કલાકમાં 22 કિલોમીટરની ઝડપે કાપે તો સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ શોધવી કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો અંતર બરાબર શું થઈ જાય ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી 72 કિલોમીટર પ્રતિ કલાક સમય 6 કલાક 72 6 432 પછી બીજી અંતર કેટલું 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 9 કલાક તો 180. કુલ અંતર કેટલું થઈ ગયું 2 8 ને 3 11 નો એકડો વધી 5 ને 6 600 અને કુલ સમય કેટલો લીધો તો કે 15 કલાક 15 ચોક 60 ભાગનો આ એટલે 0 પ્લસ 15 28 24 સરેરાશ ઝડપ કેટલી 40.8 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 1. 72 સેમીની લંબાઈના એક તાર ટુકડો કાપવામાં આવ્યો જેની લંબાઈનો ગુણોત્તર 3:7 હતો. તો લાંબા ટુકડા તો જો 72 ના કેટલા 10 ભાગ કરવા પડશે 3:7. લાંબો ટુકડો કેટલા 7 ભાગનો 72 સત્તા 7 દુ 14 વધી 1 504 ભાગ્યા 10 તો કેટલા આવશે 50.4 સેન્ટીમીટર ઓપ્શન નંબર 1. બી વર્ષના સરેરાશ ઉંમરવાળા સંખ્યા x છોકરા તેમનો સરવાળો કેટલો થાય bx. સી વર્ષ સરેરાશ ઉંમરવાળા y છોકરા તેમનો સરવાળો cy. એક સાથે લેવામાં આવે તો તેમની સરેરાશ ઉંમર. હવે જો છોકરાઓ સંખ્યા કે x અને y તો છેદમાં x પ્લસ y આવું ક્યાં xb પ્લસ yc પ્લસ x ના છેદમાં y ઓપ્શન નંબર 4. 3988 માં 4589 ઉમેરવામાં આવે તો પેલા ઉમેરી દો 3988 પ્લસ 4589 આ બંનેનો સરવાળો કરવો છે તો આનો સરવાળો કેટલો આવશે 8577. એમાં સરવાળામાંથી 6645 બાદ કરો તમે 6645 બાદ કરો 5 7 5 2 7 4 3 5 માં 6 નો જાય તો 15 માંથી 6 જાય તો 9 7 માંથી 6 જાય તો 1 તો જવાબ કેટલો આવ્યો 1932 વડે ભાગી શકાતું 1932 જવાબ આવજો 4 વડે ભાગી ગઈ કારણ કે છેલ્લા બે અંક 4 વડે ભાગી શકાય. પછી 11 તો પહેલો 1 ને 3 4 9 ને 2 11 તો 11 માઇનસ 4 કેટલું 7 નો તફાવત આવે 7 ના નો ભાગી શકે તો 11 વડે પણ ભાગી નહીં શકાય. રમેશ અને તુષાર એક અસાઇનમેન્ટ પર કામ કરી રહ્યા છે. રમેશ કોમ્પ્યુટર પર 45 પેજ ટાઈપ કરવા માટે 9 કલાક તો આપણે રમેશની કાર્યક્ષમતા ગોતી લઈએ. કાર્યક્ષમતા કેટલી થાય કે 45 ભાગ્યા 9 તો 5 પેજ પર કલાક. પછી તુષાર 40 પેજ 5 કલાકમાં તો એને 40 ભાગ્યા 5 તો એ કેટલા 8 પેજ
પ્રતિ કલાક કામ કરતો હશે. 98 પેજનો અસાઇનમેન્ટ છે. ટાઈપ કરવા માટે બે જુદા જુદા આવજો, બે જુદા જુદા બંનેની તો 1 કલાકમાં કેટલા 13 પેજ ટાઈપ થતા હોય તો કેટલો સમય લાગશે? હવે જો 78 પેજ ટાઈપ કરો અને 1 કલાકમાં 13 કપાય તો 13 વડે ભાગી નાખ્યું. 13 છ 78 તો 6 કલાક. ઓપ્શન નંબર 2. જો બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 7:8 હોય, બીજી ટ્રેન 4 કલાકમાં 256, તો અહીં આપણને બીજી ટ્રેનની ઝડપ મળી જાય કેટલી? કે 256 ના છેદમાં 4. તો કેટલા 6 ચોક 24, 1 વધે 64. તો આપણે કહ્યું કે 8 ભાગનું મૂલ્ય કેટલું છે 64. તો કેટલા 8 વડે ગુણા, અહીંયા ગુણોત્તર છે તો અહીંયા 8 વડે ગુણાય તો 7 × 56. ઓપ્શન નંબર 2. બે ઉમેદવાર થયેલ ચૂંટણીમાં કુલ મતોમાંથી 40 માન્ય મત મળ્યા છે. 20 મત ગેરમાન્ય હતા. તો મતદાન કુલ મળીને 5200 નું મતદાન થયું હોય તો અન્ય ઉમેદવારો કેટલા મત મળે? જો 40 આના મળ્યા તો સામેવાળાને 60% મત મળ્યા હોય એ કેના? તો કે માન્ય મત. તો 5200 હતા, એમાંથી 20 અમાન્ય ગેરમાન્ય તો 80 માન્ય મત. 5200 ના 80%. ટકા કાઢવા છેદમાં શું? તો આ કિંમત જે મળી આપણને માન્ય મતની મળી. એમાંથી બીજા ઉમેદવારને કેટલા 60%, તો એના 60% છેદમાં 0 0 ઉડી ગયા બધા. 52 × 8 × 6, 12 8 8 દુ 16, 16 6 36, છેલ્લે 6 હોવો જોઈએ. ઓકે, ઓપ્શન 1 હતો 2496. ઓપ્શન નંબર 4. એક પ્લોટ 11,520 માં વેચ્યા બાદ માલિકને 28% નુકસાન, તો એને કેટલા 72%માં વેચ્યો? 72% 11,520 તો 28% નફો. 128%માં કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 72. 128 ગુણ્યા 11,520 છેદમાં 72. તો 8 વડે ઉડાડો તો 8 × 8, 4 વધ્યા, 8 6 48, ને 8 9 72. આ 9 વડે ઉડાડો 9 × 9, 3 વધ્યા, 9 દુ 18, 7 વધ્યા, 9 8 72, 0. તો 16 ગુણ્યા 1280, તો કેટલો જવાબ આપણો આવી જશે? 20,480. ઓપ્શન નંબર 4. એક બેટ્સમેનની 17 ઇનિંગમાં 78 રન કર્યા અને તેની એવરેજમાં 3 નો વધારે, તો આનું પેલા 16 ઇનિંગ હશે તો એની સરેરાશ આપણે ધારી લેવી કેટલી? x છે. તો સરવાળો કેટલો થઈ જાય 16 ઇનિંગનો? 16x થઈ જાય, કારણ કે સરેરાશ ગુણ્યા સંખ્યા. હવે એમાં 17મી ઇનિંગના કેટલા રન ઉમેરવી? તો કે 78 રન ઉમેરવી. તો એવરેજમાં 3 વધારો, તો પેલા x હતી એમાં 3 વધારો, x + 3 ને ઇનિંગ કેટલી થઈ ગઈ 17. તો 17માં ઇનિંગ બાદ સરેરાશ ગોતવાની, એટલે x + 3 આપણે ગોતવાનું. તો આને અંદર ગુણી દો તો 16x + 78 બરાબર 17x + 17 તેરી 51. 51 ને આ બાજુ આવવા દો, 16 ને આ બાજુ, તો 17x માંથી 16x જાય તો x બરાબર 78 માંથી 51 જાય તો 27. આપણે ગોતવાનું હોય x + 3, તો x ની કિંમત 27, તો x + 3 તો 27 + 3 તો કેટલા આવી જશે 30. ઓપ્શન નંબર 1. 4 પેન 6 નોટબુક અને 9 ફાઇલ, તો 4 પેન + 6 નોટબુક + 9 ફાઇલ બરાબર 316. 3 પેન + 4 નોટબુક + 2 ફાઇલ બરાબર 156. તો આપણે શું ગોતવાનું? 10 પેન + 14 નોટબુક + 13 ફાઇલની કિંમત કેટલી? હવે જો
4 ને 3 7 થઈ ગયા, આપણે 10 કરવાનું તો 3 બીજા પેન ઉમેરવી પડે. 6 ને 4 10 થઈ જાય તો બીજી 4. 9 ને 2 11 તો બીજી 2 ફાઇલો. હવે જો આ કિંમત અને આ કિંમત બે સરખી તો હું અહીંયા કહી શકું કે આ 156 રૂપિયા જશે. તો આ બધાનો સરવાળો તો 6 12 ને 6 તેરી 18 વધી 1, 5 ને 5 10, 10 ને 2 12નો બગડો વધી 1, 3 3 ને 1 4 5 અને વધી 1 એટલે 6. તો કેટલા આવશે? 628. ઓપ્શન નંબર 2. જો સમાંતર શ્રેણીમાં a બરાબર 18 ને d બરાબર -8 હોય તો પ્રથમ 4 પદ. a બરાબર તો 18 છે, બીજું પદ -8 એટલે 10. 18માંથી 8 ઘટશે એટલે 10. 10માંથી 8 ઘટે તો 2 અને 2માંથી 8 ઘટે તો -6. તો એ ઓપ્શન કયો? 3. એક વેપારી તેની માલની કિંમત પડતર કિંમત કરતાં વધુ ચિહ્નિત કરે તો આપણે ચિહ્નિત કિંમત કહી શકીએ કેટલી? 100 રૂપિયા. અને નહીં, ચિહ્નિત કિંમત વધારે કરે તો આપણે કહી દઈએ પડતર કિંમત બરાબર 100 રૂપિયા. હવે ચિહ્નિત કિંમત કેટલી? 55% વધુ તો 155 રૂપિયા. હવે એમાં એ શું કરે? 20%નું ડિસ્કાઉન્ટ આપે એટલે 80%માં વેચતો હોય તો 0 0 ઉડી ગયા. 155 ગુણ્યા 8 ભાગ્યા 10 તો આનો જવાબ કેટલો આવશે? 124 રૂપિયામાં આ શું કરે છે? વેચે. હવે જો 100 રૂપિયાની વસ્તુ 124માં વેચે તો 24 રૂપિયા નફો થાય. કેના ઉપર? તો કે 100 ઉપર. ટકા ગોતવા ગુણ્યા 100, 100 ઉડી ગયા. તો જવાબ કેટલો આવશે? 24%. ઓપ્શન નંબર 3. 6 લાખના બિલ પર 40% ડિસ્કાઉન્ટ અને 32% અને 4% બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત. હવે જો આ તો 40% એમના એમ જ છે. આ બે ક્રમિક ડિસ્કાઉન્ટ તો એના માટે સૂત્ર હતું a પ્લસ b પ્લસ ab. તો અહીંયા શું થઈ જાય? -32 કારણ કે ડિસ્કાઉન્ટ આપ્યું છે. -4 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 32 ગુણ્યા 4, 32 ચોક 128 ભાગ્યા 6 એટલે 1.28 -32 -4 -36 પ્લસ 1.26 તો કેટલો આવશે? 34.72. તો આ બીનો આપણે શું લેવાનો છે? તફાવત. તો 40.00 માઇનસ 34.72 તો આ 3 9 9 10. 10માંથી 2 જાય તો 8, 9માંથી 7 જાય તો 2, 9માંથી 4 જાય તો 5 0. તો 5.8%નો ફેર પડ્યો. ક્યારે? તો કે 6 લાખના ગોતી લો તો 6 લાખના 5.28%. ટકા કાઢવા છેદમાં 100, પોઈન્ટ કાઢવા પાછા છેદમાં 100 તો 4 0 ઉડી ગયા. 528 ગુણ્યા 60 તો 31,680. ઓપ્શન નંબર 3. સમાંતર શ્રેણીનો 3 સંખ્યાનો સરવાળો 21 થાય છે. 21 થતો અને ગુણાકાર 336. પહેલાં સરવાળો 21 થવો જોઈએ. 6 ને 7 13, 13 ને 8 21, 21 થઈ ગયો. હવાનો ગુણાકાર 6 7 42 ગુણ્યા 8, 8 2 16નો છગડો વધી 1, 8 ચોક 32 ને 1 33 તો ગુણાકાર 336. તો આપણો જવાબ